વિષ્ણુ ભગવાન બહુ સરસ બોલ્યા છે. વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા શબ્દો છે. મહાદેવને કહે છે કે હે મહાદેવ, દેવ દેવ મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, પ્રસિદ્ધ પરમેશ્વર, ધન્યસ્તવમ શિવધન્યાતે, માયા સર્વ વિમોહિત, માયા સર્વ વિમોહિત. વિશેષ કરીને આપણી માયા જગતને મોહિત કરે છે ભગવાન. અને મહાદેવની માયાનું નામ છે શાંભવી માયા. જે આંખ દ્વારા જોઈ ન શકાય, શબ્દો દ્વારા સમજી ન શકાય, એનું નામ છે શાંભવી માયા. એક મહાદેવની વિદ્યા પણ છે, જે વિદ્યાનું નામ છે શાંભવી વિદ્યા. ક્રિયા વિદ્યા, માંત્રિક વિદ્યા અને એક શાંભવી વિદ્યા છે, જે દ્રષ્ટિ માત્રથી સદગુરુ પોતાના શિષ્યને વિદ્યાનું દાન કરે છે. તે શાંભવી વિદ્યા છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી ઉપમન્યુ ઋષિની પાસે ગયા હતા. ત્યારે ઉપમન્યુ ઋષિએ ભગવાન કૃષ્ણજીને ક્રિયા વિદ્યા, માંત્રિક વિદ્યા, પંચાક્ષરી વિદ્યા અને શાંભવી વિદ્યાનું દાન કર્યું હતું. શિવપુરાણ ગ્રંથની અંદર તેનું બહુ મોટું ચરિત્ર છે. અને દ્વારકાધીશને શિવ ભક્તિનું માર્ગદર્શન કરનારો ઉપમન્યુ ઋષિ છે. અને ઉપમન્યુ ઋષિ કોઈ સામાન્ય ઋષિ નથી. જેને મહાદેવની દ્રષ્ટિ માત્રથી સર્વ વિદ્યાઓ પ્રાપ્ત કરી, એ છે ઉપમન્યુ ઋષિ. જેમને શંકર ભગવાનનું સ્વયં દર્શન કર્યું હતું, એ ઉપમન્યુ ઋષિ છે. અને ભગવાન મહાદેવજી ઉપમન્યુ ઋષિને કહ્યું હતું, આપને સમાજની અંદર, આ દુનિયાની અંદર મોટું સન્માન મળશે. હવે સ્વયં દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી જેના ચરણોમાં બેસીને વિદ્યા પ્રાપ્ત કરતા હોય, એ ઉપમન્યુ ઋષિનું કેટલું સ્થાન ઊંચું હોઈ શકે છે. એ ઉપમન્યુ ઋષિ કેટલા શ્રેષ્ઠ હોઈ શકે છે. વિષ્ણુ ભગવાને કહ્યું છે કે આપની શાંભવી માયા છે. કોઈ જોઈ ન શકે, કોઈ સમજી ન શકે, પણ દરેક આપની માયાથી પ્રભાવિત થયા છે ભગવાન.